તો રાજ્યમાં આવી રહી છે એક આફત। હાલ ભલે ઉનાળામાં આપને ગરમી લાગી રહી હોય, જો કે આગામી કલાકોમાં જ ગુજરાતના વાતાવરણમાં આવશે એક મોટો પલટો। માર્ચના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ ત્રાટકી શકે। આગાહીકારોનું આ કહેવું છે કે ગુજરાતમાં માવઠું આવી શકે। ત્યારે ક્યાં ત્રાટકશે માવઠું, સૌથી વધુ ક્યાં વધશે મુશ્કેલી, તેની કરીશું વાત। એટલું જ નહીં, આ માવઠું કેવી રીતે ખેડૂતો માટે બની શકે કાળ, તે પણ આપને બતાવીશું। ત્યારે જુઓ, આવી રહ્યું છે માવઠું। તો આ માવઠું લાવી શકે છે અનેક મુશ્કેલીઓ, ખેડૂતોના ઊભા પાક બરબાદ કરી શકે છે। એટલું જ નહીં, માર્કેટ યાર્ડમાં રહેલા અનાજને પણ તે નષ્ટ કરી શકે છે, જેથી ખેડૂતોએ અત્યારથી જ તૈયારીઓ કરી લેવી પડશે। કારણ કે આગામી કલાકોમાં માવઠું આવી શકે અને આગામી 48 કલાક, જી હા 48 કલાક, અને તે પણ આપણા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પછી ત્રાટકશે માવઠું। ગુજરાતમાં ત્રાટકશે માવઠું। આગામી 72 કલાકમાં આવશે મેઘ મુશ્કેલી। ધરતીપુત્રો થઈ જાય સાવધાન। ભારે પવન મેઘ ગર્જનાથી વધશે પરેશાની। માર્ચ મહિનાનો અંત અને એપ્રિલ મહિનાની શરૂઆત ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। હાલ ભલે ગરમી પરસેવો કાઢી રહી હોય, પરંતુ આગામી કલાકોમાં આકાશમાંથી ગરમી નહીં પરંતુ વરસાદની ઝાપટાઓ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે તારીખ 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમીની શક્યતાઓ છે। ભારે પવન, મેઘગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં પવન ફૂંકાશે। દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે। ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે। 31 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની અસર રહેશે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી માવઠાની અસર જોવા મળી શકે છે। કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે। જો કે અત્યારે ચિત્ર ક્લિયર થઈ રહ્યું છે, એ મુજબ અત્યારે એવું કન્ફર્મ લાગે છે કે 90% આપણે હવે એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, આપણે એમાંથી બચી નહીં શકીએ। જો કે હવામાનની અંદર અચાનક ઘણી વખત બદલાવો આવતા હોય, ફેરફારો થતા હોય, અને એવા ફેરફારો થાય ને જો આપણે એ માવઠાના ઝાપટામાંથી બચી જઈએ તો એ ભગવાનની કૃપા સમજવાની છે। પણ અત્યારે એવું હવે લાગી રહ્યું છે, આજે જે પ્રકારે અલગ અલગ મોડલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે 31 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે, અને હવામાનમાં પલટો આવશે એટલે સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી
ત્યાંથી ચાલુ થશે. 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે, એની અંદર હવામાનમાં પલટો આવશે. એપ્રિલની શરૂઆતમાં જ આકાશી આફત ત્રાટકી શકે છે. હાલ તો સામાન્ય વરસાદની જ આગાહી છે. જો કે આગામી કલાકોમાં હજુ પણ સ્થિતિ સ્પષ્ટ થશે. પરંતુ એક વાત નક્કી છે કે જો કમોસમી વરસાદ આવશે તો ખેડૂતોની પરેશાની વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9.